હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમ 2ના મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 2 એની ટાઈપ નંબર 2નો અભ્યાસ કરીશું. તો ઓલરેડી બે વિડીયો આ ચેપ્ટરના હું બનાવ્યા છે, જેમાં પહેલા વિડીયોની અંદર હું સૂત્રો શીખવાડેલા હતા અને જે બીજી ટાઈપ મતલબ બીજા વિડીયોની અંદર કે જેમાં ટાઈપ નંબર 1 એટલે વ્યાખ્યાની મદદથી વિકલન કરવાનું, ઇંગ્લિશમાં એને આપણે એવું કીધું હતું કે ડિફરન્સિએશન બાય ડેફિનેશન, એનો વિડીયો આપણે ઓલરેડી બનાવી દીધો છે. તો આજના વિડીયોની અંદર કઈ ટાઈપનો અભ્યાસ કરવાનો તે જોઈ લઈએ. તો આ વિડીયોની અંદર આપણે જે સૂત્રો લખાયા હતા એમાં બે નિયમ હતા, એક ભાગાકારનો નિયમ ને ગુણાકારનો નિયમ. એમાં જે ભાગાકારનો જે નિયમ હતો એની મદદથી દાખલા જે પૂછાતા હોય છે એક્ઝામની અંદર 3 માર્કમાં એનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં ફરી એકવાર યાદ કરાવી દઉં કે એ જે ફોર્મ્યુલા હતી, એ જે આપણું સૂત્ર હતું એ કઈ રીતે હતું. તો આવી રીતે લખાવ્યું હતું મેં તમને, d/dx u/v હોય તો ગુજરાતીમાં મેં એવી રીતે તમને શીખવાડ્યું હતું કે અંશ અને છેદ એવી રીતે જો આપણે યાદ રાખતા હોય તો પહેલા છેદ એવો ને એવો અંશનું વિકલન માઇનસ અંશ એવો ને એવો છેદનું વિકલન અને છેદમાં છેદનો વર્ગ. જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એમને કહું તો આ ન્યુમેરેટર છે, તમારું ડિનોમિનેટર છે. તો પહેલા ડિનોમિનેટર કોન્સ્ટન્ટ, ન્યુમેરેટરનું ડેરિવેટિવ કરવાનું, માઇનસ ન્યુમેરેટર કોન્સ્ટન્ટ, ડિનોમિનેટરનું ડેરિવેટિવ કરવાનું અને ડિનોમિનેટરમાં ડિનોમિનેટરનો સ્ક્વેર લેવાનો. તો આ ફોર્મ્યુલા પરથી આ વિડીયોની અંદર જેટલા બી દાખલા છે હું તમને શીખવાડીશ. તો આ એક ફોર્મ્યુલા તો છે જ, એની સિવાય જે બીજા બધા ફંક્શન કે જે તમને ફોર્મ્યુલા લખાયા હતા કે કોનું વિકલન શું થાય એ બી તમને યાદ હોવું જરૂરી છે. કે જેમ કે એક્ઝામની અંદર કેવો દાખલો પૂછાય છે, તો અહીંયા એક રકમ લખી છે હું કે y ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 10x અપોન 1 માઇનસ 10x આપેલું છે. તો dy/dx એટલે કે y નું x પ્રત્યે વિકલન શું થશે. રકમ એક્ઝામની અંદર આવી રીતે જ આપેલી હશે કે y ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 10x અપોન 1 માઇનસ 10x હોય તો dy/dx આપણે ફાઇન્ડ કરવાનું. તો y ની અલગ અલગ કિંમત આપેલી હોય, આપણે dy/dx ફાઇન્ડ કરવાનું એટલે કે વિકલન કરવાનું. હવે ઉપર બી એક પદ છે, નીચે બી એક પદ છે, એનો મતલબ કે અંશ અને છેદ બે વસ્તુ છે, ન્યુમેરેટર અને ડિનોમિનેટર બે વસ્તુ છે. તો આપણે ભાગાકારનો જે નિયમ લગાવવાનો છે, ડિવિઝન રૂલ, એ જ લગાવીશું. તો સૌથી પહેલા આપણે અહીંયા એક્ઝામની અંદર કેવી રીતે લખવાનું છે એ તમને બતાવી દઉં. તો એક્ઝામની અંદર સૌથી પહેલું સ્ટેપ આપણે એવું લખવાનું કે જે y આપેલો તે લખી દો અહીંયા. તો y ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 10x અપોન 1 માઇનસ 10x એવું આપેલું છે આપણને. ઓકે, આપણે શોધવાનું છે dy/dx, એટલે આપણે એક લાઈન એવી લખીશું અહીંયા કે બંને બાજુ x પ્રત્યે વિકલન લેતા. ઇંગ્લિશમાં એવું લખાશે અહીંયા કે ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x ઓન બોથ ધ સાઇડ્સ. ઓકે, તો અહીંયા y નું થઈ જશે dy/dx અને અહીંયા d/dx લગાવવાનું છે આપણે 1 પ્લસ 10x અપોન 1 માઇનસ 10x ને 1 પ્લસ 10x અપોન 1 માઇનસ 10x. એકચ્યુઅલી આપણે y ને બી d/dx લગાવ્યું એટલે dy/dx થઈ ગયું. તો રાઈટ સાઈડ પર બી જે 1 પ્લસ 10x અપોન 1 માઇનસ 10x છે એને d/dx લગાવવાનું. તો આ ફોર્મ્યુલા જે હતી આપણે d/dx u અપોન v લખેલું હતું, તો સેમ વસ્તુ અહીંયા લખી છે. તો 1 પ્લસ 10x આપણો u થઈ ગયો અને 1 માઇનસ 10x v થઈ ગયો. પણ ગુજરાતીમાં જે રીતે તમને શીખવાડ્યું એ રીતે શું કરવાનું તો દેખો જરા. પહેલા છેદ એવો ને એવો, બરાબર, અંશનું વિકલન એટલે d/dx જોડે અંશ લખવાનો, ન્યુમેરેટર ઇંગ્લિશ વાળા. પછી માઇનસ ન્યુમેરેટર એઝ ઇટ ઇઝ એટલે 1 પ્લસ 10x એઝ ઇટ ઇઝ. પછી d/dx ડિનોમિનેટર એટલે કે છેદનું વિકલન કરવાનું આપણે 1 માઇનસ 10x અને છેદમાં લગાવવાનું છેદનો સ્ક્વેર. તો અહીંયા છેદમાં જે આપેલું છે 1 માઇનસ 10x એનો સ્ક્વેર કરી દેવાનો આ રીતે. ઓકે, હવે આપણે જે રીતે કરીએ છીએ, મતલબ અહીંયા મેં એવું બોલું છું કે છેદ એવો ને એવો, બરાબર. હવે d/dx કોને લાગ્યું છે તો કે 1 પ્લસ 10x ને લાગેલું છે, તો આપણે એનું વિકલન કરવાનું. તો અહીંયા 1 જે છે એમાં તો x બી નથી y બી નથી, એનો મતલબ કે તો અચળ પદ છે અને એકલું છે. તો મેં ફોર્મ્યુલા વખતે કીધું હતું કે જો અચળ પદ એકલું હોય તો એનું વિકલન શું થઈ જાય, 0 થઈ જાય. 10x નું વિકલન કરવાનું તો 10x ની ફોર્મ્યુલા પ્રમાણે 10x નું વિકલન થઈ જાય છે sec²x. ફોર્મ્યુલા તો ખાસ આવડવી જરૂરી છે. પછી માઇનસ અહીંયા d/dx નથી એટલે એને એવું લખવાનું આપણે. પછી 1 નું વિકલન 0 માઇનસ 10x નું થઈ જાય sec²x. ક્લિયર? અને છેદમાં જે આપણે લખવાનું હતું કે છેદમાં છેદનો વર્ગ. ચલો હવે શું કરવાનું તો કે હવે સાદુરૂપ આપવાનું. ઓકે, ચલો સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપીએ હવે.
તો અહીંયા 1 પ્લસ ટેન એક્સ છે સોરી 1 માઇનસ ટેન એક્સ એને એવા ને એવા રાખું છું. 0 ની અંદર સેક્સ સ્ક્વેર એક્સ ઉમેરો તો પછી સેક્સ સ્ક્વેર એક્સ જ રહેશે. પછી માઇનસ 1 પ્લસ ટેન એક્સ એવા ને એવા. 0 માંથી સેક્સ સ્ક્વેર એક્સ બાદ કરો તો માઇનસ સેક્સ સ્ક્વેર એક્સ થઈ જાય. અને છેદમાં 1 માઇનસ ટેન એક્સ નો સ્ક્વેર છે. ઓકે ચલો 1 માઇનસ ટેન એક્સ નો સ્ક્વેર. હવે શું કરવાનું? તો હવે આ બે પદ વચ્ચે ગુણાકાર છે અને સેક્સ સ્ક્વેર એક્સ જે છે 1 જોડે બી ગુણાય અને સેક્સ સ્ક્વેર એક્સ ટેન એક્સ જોડે બી ગુણાય. સેમ વસ્તુ અહીંયા બી સેક્સ સ્ક્વેર એક્સ 1 જોડે ગુણાશે અને સેક્સ સ્ક્વેર એક્સ ગુણાશે ટેન એક્સ સાથે. જરા દેખજો કેવું પદ આવશે તો કે પહેલા સેક્સ સ્ક્વેર એક્સ જોડે 1. ઓકે ચાલો અહીંયા લખું છું. તો પહેલું પદ સેક્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ 1. પછી અહીંયા સેક્સ સ્ક્વેર એક્સ માઇનસ ટેન એક્સ તો પ્લસ માઇનસ નો ગુણાકાર માઇનસ તો માઇનસ સેક્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ ટેન એક્સ. ઓકે ચાલો પછી માઇનસ સેક્સ સ્ક્વેર એક્સ ને 1 વડે ગુણવાનું. તો માઇનસ સેક્સ સ્ક્વેર એક્સ ને તમે 1 વડે ગુણો તો માઇનસ સેક્સ સ્ક્વેર એક્સ આવે. પણ આગળ બી અહીંયા કયું પદ ચિહ્ન છે? માઇનસ નું છે. તો બે માઇનસ ભેગા થઈને થઈ જશે પ્લસ. એટલે અહીંયા થઈ જશે પ્લસ સેક્સ સ્ક્વેર એક્સ. પછી ફરી માઇનસ સેક્સ સ્ક્વેર એક્સ જોડે પ્લસ ટેન એક્સ તો માઇનસ પ્લસ થઈ જાય માઇનસ. પણ આગળ બી માઇનસ છે એટલે એ પદ થઈ જશે પ્લસ આપણું. અહીંયા લખું છું પ્લસ સેક્સ સ્ક્વેર એક્સ જોડે ટેન એક્સ. અને જે છેદમાં જે પદ હતું એ તો એવું લખવાનું છે આપણે છેદમાં છેદનો વર્ગ જે હતો એ. હવે ઉપર જરા ધ્યાન આપો. સેક્સ સ્ક્વેર એક્સ ટેન એક્સ પ્લસ અને સેક્સ સ્ક્વેર એક્સ ટેન એક્સ માઇનસ તો બંને ઉડી જવાના. તો શું વધ્યું કે અહીંયા તો કે સેક્સ સ્ક્વેર એક્સ વત્તા સેક્સ સ્ક્વેર એક્સ. એનો મતલબ કે ભાઈ બે વખત સેક્સ સ્ક્વેર એક્સ વધ્યા અને વધ્યું છેદમાં છેદનો વર્ગ. તો આ થઈ ગયો આપણો આન્સર કે ડીવાય બાય ડીએક્સ ની વેલ્યુ મળી ગઈ 2 સેક્સ સ્ક્વેર એક્સ અપોન 1 માઇનસ ટેન એક્સ નો સ્ક્વેર. પહેલો જ દાખલો છે વિકલનનો એટલે થોડોક તમને હાર્ડ લાગ્યો હશે પણ ફરી એકવાર સમજાવી દઉં. દાખલો હાર્ડ નથી. સૌથી પહેલું સ્ટેપ આપણે એવું કર્યું કે રકમ પરથી y લખી દીધો અને બંને બાજુ x પ્રત્યે વિકલન. એનો મતલબ કે જે પદ અહીંયા લખ્યું હતું હું બંને બાજુ d બાય dx લગાવી દીધું. નેક્સ્ટ સ્ટેપની અંદર એવું કર્યું કે અહીંયા u બાય v એટલે કે ભાગાકારનો નિયમ લગાવ્યો જે આપણે ગુજરાતીમાં તમને સિમ્પલ શીખવાડ્યો કે પહેલા છેદ એવો ને એવો d બાય dx અંશ લખવાનું માઇનસ અંશ એવો ને એવો d બાય dx છેદ લખવાનું અને છેદમાં કરી દેવાનો છેદનો સ્ક્વેર. ક્લિયર? ચલો એના પછી અહીંયા આગળ જે છેદ એવો ને એવો છે આપણે અંશનું વિકલન કરવાનું છે. એમાં 1 નું 0 કર્યું 10 નું સેક્સ સ્ક્વેર એક્સ કર્યું. ઓકે અહીંયા અંશ એવો ને એવો છે છેદના વિકલનમાં 1 નું 0 કર્યું વચ્ચે માઇનસ ટેન એક્સ નું ફરી સેક્સ સ્ક્વેર એક્સ કર્યું. તો અહીંયા સુધી જે સ્ટેપ હતા મારા અહીંયા સુધી એ તો આપણે વિકલનના સૂત્રોથી લગાયા. જેમ કે આ પહેલું સ્ટેપ ભાગાકારનો નિયમ અને બીજા સ્ટેપની અંદર સૂત્રો લગાયા કે કોનું વિકલન શું થાય. એના પછી જે આ 2-3 સ્ટેપ લખ્યા છે એમાં તો સિમ્પલ સાદુરૂપ છે કે ભાઈ સેક્સ સ્ક્વેર અહીંયા બંને પદ જોડે ગુણ્યું અહીંયા બી સેક્સ સ્ક્વેર બંને પદ જોડે ગુણ્યું. પણ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું હતું કે અહીંયા વચ્ચે માઇનસ છે એટલે પાછળવાળાના હું ચિહ્નો ઉલટાયા છે બસ. બાકી તો જે ઉડતું હતું ઉડાવી દીધું ને આપણો આન્સર આવી ગયો. દાખલો અઘરો નથી બરાબર. 3 માર્કની અંદર પૂછાય કે આઈધર 4 માર્કની અંદર પૂછાય 1 2 3 4 5 6 સ્ટેપનો દાખલો છે. આરામથી આવડી જશે. ના સમજ પડી હોય તો બીજા દાખલામાં વધારે ક્લિયર કરીએ. ચલો અહીંયા એવું આપ્યું છે y is equal to e raised to x plus 1 upon e raised to x minus 1 then find dy by dx એટલે કે dy by dx શોધવાનું. ફરી એકવાર સ્ટેપ જે હતા એ જ લખવાના છે આપણે. સ્ટેપની અંદર સૌથી પહેલા એવું લખવાનું છે કે હિયર એટલે કે અહીં y is equal to આપ્યું છે e raised to x plus 1 upon e raised to x minus 1. પછીના સ્ટેપમાં લખવાનું બંને બાજુ x પ્રત્યે વિકલન લેતા પ્રત્યે વિકલન લેતા differentiating with respect to x on the both sides. ઇંગ્લિશમાં એવું લખીશું આપણે. તો therefore અહીંયા લખવાનું dy by dx અહીંયા લખવાનું d by dx of e raised to x plus 1 upon e raised to x minus 1. ચલો આ u છે આપણો આ v છે તો ફરી ફોર્મ્યુલા છેદ એવો ને એવો અંશનું વિકલન એટલે જે અંશમાં છે એને d by dx લગાવો પછી માઇનસ અંશ એવો ને એવો એટલે e raised to x plus 1 એવા ને એવા d by dx લગાવવા છેદને એટલે કે e raised to x minus 1 ને અને છેદમાં છેદનો વર્ગ લખી દો. ચલો ભાગાકારનો નિયમ તો 1-2 દાખલા પછી તમને મોડે થઈ જશે. ચલો એના પછી ફોર્મ્યુલા લગાવીએ તો પહેલામાં e raised to x minus 1 એવા ને એવા છે વિકલન કરવાનું. ચલો પહેલું વિકલન કરવાનું છે e raised to x નું તો e raised to x નું તો e raised to x જ થાય. પછી વચ્ચે પ્લસ છે તો પ્લસ 1 નું વિકલન કરવાનું અચળ છે ભાઈ 0 થઈ જાય. ચલો સેમ વસ્તુ અહીંયા આગળ અંશ એવો ને એવો છે છેદનું વિકલન કરીએ તો e raised to x નું e raised to x જ થઈ જાય. વચ્ચે -1 નું વિકલન આમાં પણ થઈ જશે 0.
અને છેદમાં તો લખવાનો છેદનો વર્ગ. ઓકે ચાલો e રેસ ટુ x ની અંદર 0 ઉમેરીએ e રેસ ટુ x જ થઈ જાય. ફરી એક સ્ટેપ લખું અહીંયા કે e રેસ ટુ x -1 એવા ને એવા e રેસ ટુ x માં 0 ઉમેરીએ તો e રેસ ટુ x પછી વચ્ચે માઇનસ e રેસ ટુ x પ્લસ 1 એઝ ઇટ ઇઝ અને e રેસ ટુ x માંથી જો 0 બાદ કરીએ તો બી એનું એક પદ આવે અહીંયા અને છેદમાં જે પદ છે આપણું છેદનો વર્ગ તેને એઝ ઇટ ઇઝ લખી દઈએ. ઓકે આમાં બી એ રીતે જવાશે કે અહીંયા આપણે આને બંને જોડે ગુણી શકીએ છીએ બરાબર, પણ એના કરતા તમે દેખો અહીંયા બંનેમાં એક પદ કોમન છે e રેસ ટુ x, તો આપણે e રેસ ટુ x ને કોમન બી કાઢી શકીએ. જો એવું ના કરવું હોય તો મેં તમને અત્યારે શીખવાડું તેવું કે આપણે બંનેને અંદર ગુણી નાખીએ. તો દરેક દાખલામાં નવું સ્ટેપ છે એવું કોઈ ના વિચારે એટલે ચાલો અહીંયા e રેસ ટુ x ને આની જોડે ગુણી નાખો તો e રેસ ટુ x ઇન્ટુ e રેસ ટુ x, પછી e રેસ ટુ x ને -1 વડે ગુણીએ તો માઇનસ e રેસ ટુ x. ચલો ફરી e રેસ ટુ x ને e રેસ ટુ x જોડે ગુણવાનું, બંને છે પ્લસ પણ આગળ માઇનસ એટલે માઇનસ. ઓકે ચાલો e રેસ ટુ x ને 1 જોડે ગુણવાનું એટલે e રેસ ટુ x થઈ જાય પણ આગળ માઇનસ છે એમાં બી તો e રેસ ટુ x. ભાઈ દાખલામાં નવું સ્ટેપ ના આવે એટલે જે મેથડથી ચાલે છે એ મેથડથી તો દરેક દાખલામાં એક જ ભાગાકારનો નિયમ લગાવવાનો, સૂત્રો બી તમને ઓલરેડી જે શીખવાડ્યા એ જ લગાવવાના અને અહીંયા બી એની જ મેથડ લગાવવાની. તો 2-3 દાખલા લખીશું તો રીત આપણી પાકી જશે. ચલો દેખો જરા આમાં e રેસ ટુ x ઇન્ટુ e રેસ ટુ x પ્લસ છે, આ માઇનસ છે, બંને કટ થઈ ગયા. વધ્યું કોણ તો કે માઇનસ e રેસ ટુ x માઇનસ e રેસ ટુ x, એનો મતલબ કે માઇનસ 2 વખત e રેસ ટુ x. તો આ આપણો આન્સર આવી ગયો. છેદમાં તો છેદનો વર્ગ દરેક દાખલામાં આપણે એવો ને એવો રાખીશું તો આપણો આન્સર થઈ ગયો. ફરી 5 કે 6 સ્ટેપની અંદર દાખલો આખો ક્લિયર થઈ જાય. સહેલો છે, ખાલી ફોર્મ્યુલા તમારે મોડે કરવી પડશે. ચાલો ત્રીજો દાખલો જોઈએ. સેમ છે, y ઇઝ ઇક્વલ ટુ x² -1 અપોન x² + 1 આપેલું છે. ધેન ફાઇન્ડ dy બાય dx, એટલે કે આપણે એનું વિકલન કરવાનું છે, dy બાય dx શોધવાનું. ચાલો સ્ટેપ તો નથી જ બદલવાના. સૌથી પહેલા લખવાનો છે y, તો y ઇઝ ઇક્વલ ટુ છે x² -1 અપોન x² + 1. પછી લખીશું બંને બાજુ x પ્રત્યે વિકલન લેતા. ઓકે ચાલો ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x ઓન બોથ સાઇડ્સ લઈ લઈએ તો અહીંયા થઈ જશે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ d by dx of x² -1 upon x² + 1. ઓકે ચાલો u વાળી ફોર્મ્યુલા ફરી છેદ એવો ને એવો અંશનું વિકલન d by dx અંશ લખવાનું, પછી માઇનસ અંશ એવો ને એવો છેદનું વિકલન તો d by dx છેદ લખવાનો અને છેદમાં છેદનો વર્ગ એટલે x² + 1 નો સ્ક્વેર. ઓકે જે ઇંગ્લિશ મીડિયમ વાળા છે ન્યુમેરેટર ને ડિનોમિનેટર એવી રીતે, પણ ફોર્મ્યુલા તો આપણી યાદ લગાવવાની. ચલો અહીંયા x² + 1 એવા ને એવા છે, આપણે હવે આનું વિકલન કરવાનું છે x² નું. તો x² ની અંદર બે ઘાત કહેવાય, તો ઘાત એટલે ઘાતનો નિયમ. તો ઘાતનો નિયમ એવો હતો કે ઘાત આગળ લાવવાની અને એક ઘાત ઓછી કરવાની. તો પછી અહીંયા બે ઘાત છે તે આગળ આવી જશે અને x ની 2 માંથી એક ઘાત જાય એટલે એક જ વધશે ખાલી. ઓકે ચાલો વચ્ચે માઇનસ છે, 1 નું તો 0 થઈ જાય. પછી આ પદ તો એવું ને એવું લખવાનું છે અહીંયા આપણે. ફરી અહીંયા x² છે, ઘાત આગળ એક ઘાત ઓછી ને 1 નું થઈ જશે 0. ચલો છેદમાં છેદનો વર્ગ એવો ને એવો લખવાનો આમાં પણ. ચલો પછી અહીંયા x ની એક ઘાત છે, એક ના લખીએ તો ચાલે પણ તમને સમજાવવા માટે લખ્યું છે. તો 2x માંથી 0 જાય તો 2x જ રહેશે અને 2x માં જો 0 ઉમેરીએ તો બી 2x જ રહેશે. ચાલો એટલે નેક્સ્ટ સ્ટેપ પણ સેમ આમાં લખવાનું કે x² + 1 એવા ને એવા 2x માંથી 0 જાય એટલે 2x લખવાના છે, પછી વચ્ચે માઇનસ x² -1 એવા ને એવા અને 2x ની અંદર 0 ઉમેરીએ તો 2x રહેશે અને છેદમાં જે છે છેદનો વર્ગ આપણે એવું ને એવું લખવાનો. ચલો ફરી કોઈ જ ચેન્જ નહીં, આપણે આને અંદર ગુણી નાખો વારા પરથી. તો 2x ને 2x² જોડે ગુણીએ તો 2 એવા ને એવા x અહીંયા એક વખત છે, અહીંયા 2 વખત છે એટલે ટોટલ 3 વખત. 2x ને 1 વડે ગુણો તો 2x જ આવે, કોઈ બી પદને 1 વડે ગુણીએ એનું એ જ આવે. ઓકે ચાલો 2x ને x² જોડે ગુણીએ તો થઈ જાય 2x ની 3 ઘાત, પણ આગળ કયું ચિહ્ન છે માઇનસ. ઓકે ચાલો 2x ને -1 જોડે ગુણીએ તો 2x ને -1 જોડે ગુણીએ તો -2x આવે, પણ ફરી આગળ માઇનસ છે એટલે થઈ જાય પ્લસ. આ જ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, છોકરાઓને પ્લસ માઇનસમાં જ ભૂલ પડતી હોય છે. ઓકે ચાલો અહીંયા કોણ ઉડી જાય તો કે +2x³ -2x³ ઉડી ગયા. 2x 2x 2 વખત x 2 વખત x એટલે ટોટલ તો ભાઈ 4 વખત x. તો આપણો આન્સર આવી ગયો 4x upon x² + 1 નો સ્ક્વેર. તો આપણો dy by dx છે. ઓકે
આઈ થિંક હવે તો બધાને ખબર પડી ગઈ હશે. તો ખબર પડી ગઈ હોય તો વિડીયો લાઇક કરી દેવાનો, અને કોઈ જગ્યાએ તકલીફ આવતી હોય તો કોમેન્ટમાં પિન કરી દેજો, મતલબ કે ટાઈમ લખી દેજો, તો હું ટેલિગ્રામ પર તમને સમજાવી દઈશ કે તમારી કઈ જગ્યાએ ભૂલ થાય છે અથવા તમને કઈ જગ્યાએ ખબર નથી પડતી. ટેલિગ્રામનું ગ્રુપ ચાલે છે, જે લોકો જોઈન ના થયા હોય લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર. અને આ જે મેથ્સ છે એનું પહેલું ચેપ્ટર આપણે પૂરું કરી દીધું છે, ને બીજા ચેપ્ટરની જે શરૂઆતના વિડીયો ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. ડિપ્લોમા સેમ 2ની મેથેમેટિક્સની આપણે પ્લેલિસ્ટ પણ બનાવી દીધી છે. હવે એકચ્યુઅલી એવું નક્કી કર્યું છે કે બીજી બધી વાત નહીં કહું, જે ભણવા પર ફોકસ કરવાનું છે, તો આપણે ખાલી એ જ વાત કરીશું. તો આપણે ચોથો દાખલો જોઈએ અહીંયા. તો y ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 3 + sin x / 4 + 3 sin x. તો dy/dx ફાઇન્ડ કરો. ફરી એ જ મેથડ છે, ઉપર નીચે એટલે ભાગાકાર વાળો પદ લગાવવાનું. તો સૌથી પહેલા y બરાબર આપેલું છે 3 + 4 sin x / 4 + 3 sin x. ચાલો ફરી એ જ લાઈન લખવાની કે બંને બાજુ x પ્રત્યે વિકલન લેતા. સમજી ગયા હવે? ચલો બાજુ અહીંયા dy/dx અને પેલી બાજુ લગાવી દેવાનું d/dx of 3 + 4 sin x / 4 + 3 sin x. ઓકે ચાલો છેદ એવો ને એવો પહેલા, એટલે 4 + 3 sin x એવો ને એવા. એની જોડે d/dx લગાવવાનો અંશ, તો d/dx માં લગાવવાનું 3 + 4 sin x માઇનસ પછી અંશ એવો ને એવો લખવાનો 3 + 4 sin x અને d/dx લગાવવાનું 4 + 3 sin x ને, એટલે કે છેદને, અને છેદમાં લખવાનું છેદનો સ્ક્વેર, એટલે કે 4 + 3 sin x નો સ્ક્વેર. ઓકે ચાલો આ તો ખાલી નિયમ લગાવ્યો. ચાલો નેક્સ્ટ સ્ટેપની અંદર શું કરવાનું, તો કે જે છેદ એવો ને એવો છે એને પહેલા એવું ને એવું લખી દઈએ. ઓકે ચાલો લખી દીધો. પછી તો કે અંશનું વિકલન કહો, તો અંશમાં પહેલા તો અહીંયા 3 છે, તો 3 નું તો 0 થઈ જાય ભાઈ. અચળ છે ને પાછો એકલો છે, બરાબર? એકલો હોય તો જ 0 થાય. જેમ કે અહીંયા બી 4 છે. હવે 4 અચળ કહેવાય, પણ એ ગુણેલા છે sin x જોડે. તો જ્યારે અચળ ગુણેલો હોય તો આપણે એને એવો ને એવો રાખવાનો. અને sin x નું વિકલન કરવાનું, જે આપણને ખબર છે cos x થઈ જાય. ઓકે ચાલો અહીંયા 3 + 4 sin x એવા ને એવા, જેની આગળ d/dx હોય એનું જ વિકલન કરવાનું, બરાબર? અત્યારે તો હું તમને સમજાવું છું આવું, પણ ઘણા બધા છોકરાઓ થોડાક ટાઈમ પછી કે જ્યારે ટેસ્ટ આપતા હોય કે એક્ઝામમાં જાય તો તે વખતે એ લોકો આનું બી વિકલન કરી દે છે, આનું બી કરી દે છે. પણ યાદ રાખવાનું કે જેની આગળ d/dx લખેલું છે આપણે ત્યાં જ વિકલન કરવાનું. ઓકે ચાલો અહીંયા આગળ 4 અચળ છે, એનું 0 થઈ જાય. પછી 3 તો અચળ જોડે sin x જોડે ગુણેલો છે, એટલે એવો ને એવો થઈ જાય. અને sin x નું વિકલન થઈ જશે cos x. ઓકે ચાલો છેદમાં છેદનો વર્ગ લખી દઈએ, 4 + 3 sin x નો સ્ક્વેર. ચાલો નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરતા હતા, તો કે આ 0 ની અંદર એડ કરીએ. તો 0 ની અંદર એડ કરીશું, એનું એ જ પદ આવશે. તો લખીએ અહીંયા. ઓકે ચાલો અહીંયા એ પદ લખીએ. અહીંયા કેવું થશે, તો કે 4 + 3 sin x છે, એની સાથે 0 માં 4 cos x ઉમેરીએ તો 4 cos x થઈ જાય અહીંયા, માઇનસ 3 + 4 sin x એવા ને એવા, 0 માં 3 cos x ઉમેરીએ તો 3 cos x એવા ને એવા રહેશે. ઓકે ચાલો અને છેદમાં લખવાનું આપણે છેદમાં છેદનો વર્ગ. ચલો હવે શું કરતા હતા આપણે, તો કે આ 4 cos x ને બંને જોડે ગુણી નાખવાનું. સેમ અહીંયા બી 3 cos x ને બંને જોડે ગુણી નાખવાનું. ચાલો ગુણી નાખીએ. 4 cos x 4 જોડે ગુણ્યા એટલે થઈ જાય 16 cos x, પછી પ્લસ 4 × 3 એટલે 12 પહેલા. અહીંયા sin x cos x જવું લખી દઈએ, sin x cos x ગુણાકારમાં જ છે. ઓકે ચાલો ફરી 3 cos x × 3, તો 3 તારી 9 cos x થઈ જાય, પણ આગળ માઇનસ છે એટલે -9 cos x. ઓકે અહીંયા બી 4 તારી 12 sin x cos x પ્લસ છે, પણ અહીંયા આગળ માઇનસ એટલે કે માઇનસ, તો -12 sin x cos x ને છેદમાં છેદનો વર્ગ. ચાલો કોણ ઉડી જાય છે જરા જોઈ લો એકવાર. તો અહીંયા આગળ ઉડી જાય છે 12 sin x cos x પ્લસ 12 sin x cos x માઇનસ કોણ વધ્યું 16 વખત cos x માઇનસ 9 વખત cos x. તો 16 વાર cos x હતા, એમાંથી 9 વાર જતા રહ્યા, તો આન્સર આવી ગયો 16 માંથી 9 જાય એટલે કે 7. તો dy/dx = 7 cos x ના છેદમાં 4 + 3 sin x નો સ્ક્વેર. ઓકે ચલો 4 + 3 sin x નો સ્ક્વેર. તો આજે દાખલો તો sin x માટે બનેલો છે. અહીંયા એની જગ્યાએ cos x વાળો બી દાખલો પૂછાઈ જાય. અહીંયા 3 + 4 લખ્યું છે, એની જગ્યાએ 5 + 4 બી લખાઈને આવે, તો એવું નહીં વિચારવું કે બહારનો દાખલો પૂછાયો છે. આમ તો એવું નથી જ પૂછાતું. હું અહીંયા એવા જ દાખલા ચલાવું છું જે IMP હોય ને આવી બેઠી રકમ સાથે જ એક્ઝામમાં પૂછાતા હોય. જે લોકોએ ફર્સ્ટ સેમમાં મારા વિડીયો જોયા હશે એમને તો ખબર હશે, પણ જે લોકો નવા છે એમને કહું છું કે બહુ નવું વિચારતા નહીં. અહીંયા જે દાખલા કરાવું એ IMP દાખલા છે. આ જ દાખલાની પ્રેક્ટિસ કરવાની, આને જ 2-3 વાર ગણી દેવાના કે તમને પાક્કા થઈ જાય. ચલો નેક્સ્ટ જોઈએ.
ઓકે ચાલો મેં જેવું કીધું હતું એમ કોસેક્સ વાળો બી દાખલો આવે તો એક કોસેક્સ વાળો બી અહીંયા સેમ્પલ માટે લીધો છે. શું આપેલું છે કે y બરાબર a પ્લસ બી કોસેક્સ એના છેદમાં b પ્લસ a કોસેક્સ. પેલા જેવો જ છે, ખાલી 3 4 ની જગ્યાએ a ને b લખેલું છે. કંઈ નહીં, ચાલો જોઈ લઈએ કેવું કરીશું આમાં. તો આમાં પણ સેમ, બંને બાજુ x પ્રત્યે વિકલન લેવાનું. મને આળસ આવે પણ તમારે બધા સ્ટેપ લખવાના. ચલો હવે dy by dx થઈ જશે. અહીંયા dy by dx જોડે લખવાનું છે આપણે a પ્લસ બી કોસ એક્સ ના છેદમાં b પ્લસ a કોસ એક્સ. ઓકે ચાલો ફરી યુવી વાળો નિયમ લગાવું. પહેલા છેદ એવો ને એવો એટલે b પ્લસ કોસ એક્સ એવા ને એવા, એની જોડે dy by dx અંશ લખવાનું a પ્લસ બી કોસ એક્સ, પછી માઇનસ અંશ એવો ને એવો એટલે a પ્લસ બી કોસ એક્સ એવો ને એવો, એની જોડે લખવાનું dy by dx છેદ એટલે છે b પ્લસ a કોસ એક્સ, અને છેદમાં લખવાનું છેદનો વર્ગ એટલે કે b પ્લસ a કોસ એક્સ નો સ્ક્વેર. ઓકે ચાલો જે જગ્યાએ વિકલન છે ત્યાં વિકલન કરીએ. પહેલા b પ્લસ a કોસ એક્સ એવા ને એવા રાખવાના છે. અહીંયા a પ્લસ બી કોસ એક્સ છે, જેમાં a તો અચળ કહેવાય તો એનું તો વિકલન 0 થઈ જાય, પ્લસ b કોસ એક્સ લખ્યું તો b અચળ છે એવો ને એવો રહેશે કારણ કે ગુણેલો જ, અને કોસ એક્સ નું વિકલન થઈ જાય માઇનસ સાઇન એક્સ. જો ભાઈ સૂત્ર જ છે જે છે. પછી માઇનસ a પ્લસ બી કોસ એક્સ એવા ને એવા, b નું વિકલન 0 થઈ ગયું, પ્લસ a ગુણેલા છે અચળ એવા ને એવા, કોસ એક્સ નું થઈ જાય માઇનસ સાઇન એક્સ. ઓકે ચલો છેદમાં છેદનો વર્ગ લગાવી દો એવો ને એવો, b પ્લસ a કોસ એક્સ નો સ્ક્વેર. ઓકે ચલો હવે ઓકે ચલો હવે શું છે કે 0 ની અંદર એડ કરીએ એનું એક પદ, અહીંયા બી એનું એક પદ, તો કોમન છે આ ટર્મ તો બધા દાખલામાં લખીએ છીએ. તો b પ્લસ a કોસ એક્સ એવા ને એવા, ધ્યાન આપજો જરા 0 પણ આ પ્લસ માઇનસ થઈ જશે માઇનસ, એટલે કે માઇનસ b સાઇન એક્સ રહેશે અહીંયા. ચલો અહીંયા a પ્લસ બી કોસ એક્સ છે, બીજા કૌંસમાં શું રહેશે તો કે 0, અહીંયા બી પ્લસ માઇનસ માઇનસ એટલે કે માઇનસ a સાઇન એક્સ રહેશે, અને છેદમાં જે છેદનો વર્ગ છે એને એવો ને એવો રાખવાનો. ઓકે ચાલો ફરી શું કરવાનું, ગુણી નાખવાનું આમ. ભાઈ હવે તો બધાને યાદ રહી ગયું છે. ચાલો શું કરવાનું છે, અહીંયા બી છે અહીંયા બી છે એટલે બી સ્ક્વેર થઈ જાય, પણ આ માઇનસ છે આ પ્લસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ બી સ્ક્વેર, અને એની જોડે સાઇન એક્સ તો ખરો જ. ઓકે ચાલો અહીંયા માઇનસ અહીંયા પ્લસ એટલે માઇનસ, અહીંયા a અહીંયા બી તો એ બી એવું લખી દઉં, અહીંયા કોસેક સાઇન એક્સ એવું લખી દઉં કોસેક સાઇન એક્સ. ચાલો અહીંયા માઇનસ છે અહીંયા a એટલે માઇનસ a સ્ક્વેર થઈ જાય, પણ આગળ માઇનસ એટલે પ્લસ લખવાનું તો a સ્ક્વેર, આની જોડે સાઇન એક્સ હતા તો સાઇન એક્સ. ફરી એકવાર આ માઇનસ આ પ્લસ એટલે માઇનસ થઈ જાય, પણ આગળ બી માઇનસ છે એટલે પ્લસ થઈ જાય, તો અહીંયા બી અહીંયા a એટલે કે a બી, અહીંયા cos x અહીંયા sin x એટલે કે cos x sin x, અને છેદમાં જે છેદનો વર્ગ છે એને એઝ ઇટ ઇઝ લખવાનો. હવે બીજી બી એક વસ્તુ કોમન થઈ કે તમે ધ્યાન આપો, દરેક દાખલામાં એક પદ ઉડી જ જાય છે તો અહીંયા બી ઉડી જ જશે. ચાલો શું વધ્યું છે તો કે a સ્ક્વેર sin x પ્લસ છે અને b સ્ક્વેર sin x માઇનસ છે. તો પછી એવી રીતે લખું તો જો બંનેમાંથી sin x કોમન કાઢી લઉં છું. હવે એક સ્ટેપ વધારતો નથી, આપણે આન્સર લખીએ છીએ જરા દેખો, dy by dx ઇઝ ઇક્વલ ટુ શું કરું છું, sin x કોમન નીકળે એવા છે બંનેમાંથી, તો હું sin x ને કોમન લઈ લઉં. તો શું વધ્યું અંદર તો કે પહેલા પ્લસ a સ્ક્વેર છે તો પ્લસ a સ્ક્વેર લખું, અને અહીંયા માઇનસ બી સ્ક્વેર છે તો હું માઇનસ બી સ્ક્વેર લખું, અને જે છેદમાં છેદનો વર્ગ છે એને એઝ ઇટ ઇઝ લખવાનો છે b પ્લસ a cos x નો સ્ક્વેર. તો આપણો આન્સર આવી ગયો ફાઇનલ. થઈ ગયું. તો 5 દાખલા પરથી તો આઈ થિંક હવે તમને બધાને ખબર પડી ગઈ હશે કે ભાગાકારના નિયમના જે વિકલનના દાખલા છે કેવી રીતે ગણવાના છે. તો બીજા હોમવર્ક માટે અહીંયા 3 દાખલા તમારી માટે મેં લખેલા છે. ખાસ ગણજો દાખલા જ, અમને ભાગાકારનો નિયમ ખબર પડી ગઈ છે કે નહીં, તમારા સૂત્રો તૈયાર છે કે નહીં. સૂત્રો પહેલા મોઢે કરી લેવાના, દાખલા ગણતી વખતે એવું ના કરતા કે સૂત્ર હું લખાયા છે એમાંથી જોઈને દાખલા ગણો. જો સૂત્રો મોઢે થઈ જશે તો જ આ દાખલા આવડે છે એવું કહેવાય. એવું નહીં કે સૂત્રો જોઈને દાખલા ગણ્યા આવડી ગયા, એવું નહીં. તો જ્યારે બી આ દાખલા ગણો હોમવર્ક માટે તમારા ચોપડાની અંદર હું આ 5 દાખલા ચલાવ્યા, તો ટાઈપ નંબર 2 ઓકે, ટાઈપ નંબર 2 નું ટાઇટલ મારી આ 5 દાખલા ગણવાના, એના પછી બીજા 3 એડ કરી દેવાના, એટલે ટોટલ 8 દાખલા ગણવાના છે. તો 8 8 સારા અક્ષરે લખીને મેં તમને કીધું છે એમ આપણી ટેલિગ્રામ પર જે ચેનલ છે એના ઉપર ફોટો પાડીને મોકલી આપવાનો. આ 3 દાખલા ચેક કરીને કઈ સ્ટેપ વાઇઝ લખેલા કે નહીં એ બધી વસ્તુ જોઈ લઈશું આપણે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર ટાઈપ નંબર 3 શીખવાડીશ, એની અંદર તો મોસ્ટ આઈએમપી દાખલા આવશે 4 માર્કના, તો ચેનલને જોડાઈ રહેજો.
તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.